કરી અને ભક્તિભાવ પૂર્વક બધા ભેગા થઈને એકબીજાને હળી મળીને શાંતિથી બેઠા, એકબીજાને ગોદા માર્યા. આજે દિવ્યાની જગ્યા મનીષાએ પાછળ લીધી છે. હા એ જ તો. આજે એનું આ 1 મહિનાનું તપનું આજે તમને બધું જણાવી દઉં. પછી સોમવારે આપણે ફક્ત આખા વ્રતનું છેલ્લો અધ્યાય ઉદ્યાપનનો આવશે 40મો. શું ફક્ત ઉદ્યાપનનો 40મો અધ્યાય આવશે, બરાબર? ખાલી આજે મહત્વ આખા મહિનાનું જે આપણે કર્યું છે તે બાકી, બસ એટલું બાકી. ભલે બધા લડી ઝઘડી ગમે તે હિસાબે આવ્યા, પણ આવીને અહીંયા બેઠા અને 1 મહિનો જે તમે ભગવાન પાછળ આપ્યો છે ભગવાનને, એ તમારો વ્યર્થ જાય નહીં. ભલે તમને લોકોને દેખાય નહીં કે ભગવાને શું કર્યું, પણ ભગવાન કરી જાય ને એ આપણને ના ખબર પડે. ભગવાન એમની રીતના આપણને એમના આશીર્વાદ આપી જાય છે. માટે પુરુષોત્તમ ભગવાન, બોલો રાધા પુરુષોત્તમ કૃષ્ણ કનૈયા લાલ કી જય. અધિક માસ મહાત્મય 1 મહિનાનું કથા વાચન, કથા સાંભળનાર, વ્રત ઉપવાસ કરનાર ના સર્વ મનોરથ ફળ મંગળ. ભગવાન શું કહે છે? પુરુષોત્તમ ભગવાન કે જે મનુષ્ય પૃથ્વીની ઉપર ગમે તેટલો દુઃખી કેમ ના હોય, પણ એ જ્યારે જ્યારે મને યાદ કરે છે ત્યારે ત્યારે હું આવીને ઊભો જ રહું છું. એ મને ખાલી 2 મિનિટનો સમય આપતો હશે તો પણ એની માટે હું જઈને ઊભો જ રહું છું. કર્મ સારું હોય કે પછી ન સારું હોય, ભગવાન દુઃખમાં અને સુખમાં પણ આવીને ઊભા જ રહે છે. દુઃખમાં તો જો આપણા કર્મ ને આધીન આપણને સાથ આપે છે, કેમ કે જેવું કર્મ કર્યું હશે એ આપણે તે વખતે ભોગવવાનું હશે, તો એ આપણે ભોગવવું જ પડશે. પણ જો આપણું કર્મ ખરાબ હશે પણ પુણ્ય સારા હશે તો એ ખરાબ કર્મનું ફળ પણ આપણને ભગવાન સારા પુણ્યના ફળ પ્રતાપે પ્રાપ્ત કરશે. માટે હર કોઈ જે કોઈ મનુષ્ય મને આ પુરુષોત્તમ માસમાં ભક્તિ ભાવથી સેવે છે, મન કર્મ વચનથી પ્રફુલ્લિત બનીને, જે મનુષ્ય બ્રહ્મન શ્રેષ્ઠ અને દેવોને વડીલોને તીર્થે દાન પુણ્ય સ્નાન જપ તપ કરે છે તેની માટે હું અવશ્ય આવીને ઊભો રહું છું. માટે હે મનુષ્ય, આ પુરુષોત્તમ માસ અતિશય પુણ્ય ફળ આપનારો છે. માટે કોઈ પણ સંસારની અંદર દરિદ્રપણું પામ્યું હોય અને એના ઘરમાં ક્યારે પણ ત્યાં આવીને અવશ્ય ઊભો રહીશ અને એનું ફળ હું એને જરૂરથી આપીશ. માટે હે મનુષ્ય, આ પુરુષોત્તમ માસ, આ પુરુષોત્તમ માસ જે જાણતા હોય અને જે કરતા હોય તેવા લોકોએ, જે ના જાણતા હોય, જે મૂઢ બુદ્ધિ ના હોય, જેને વ્રતની કે પુરુષોત્તમ માસ મહિનાની ખબર ના હોય,
જે આ વ્રત જણાવે છે કે સંભળાવે છે કે પુરુષોત્તમ માસના માર્ગે દોરે છે તેઓને હું અધિક 100 ગણું પુણ્ય ફળ આપીને અને સ્વર્ગ લોકમાં પમાડું છું. જે માણસ ઘરમાં રચ્યા પચ્યા હોય છે, જે યજ્ઞાની હોય છે, જેને ખબર નથી હોતી, તેવા લોકો ના જાણતા હોય અને આપણે કહીએ જો કે બેન થોડુંક આવું આવીને સાંભળો, બેસો, 3 વર્ષે એકવાર આવે છે, પુરુષોત્તમ માસ ફળ આપનારું વ્રત છે, ફળ આપનારું વ્રત છે. એવી રીતના એને ભક્તિના માર્ગે દોરે છે તેવા માણસોને હું સ્વર્ગમાં અપ્સરાઓ સાથે કિલ્લોલ અને આનંદ કરાવું છું. હે મનુષ્ય, જેથી જેને જેને આ વ્રત કર્યું છે, સાંભળ્યું છે, તેઓને હું ધન્યવાદને પાત્ર માનું છું. માટે પૃથ્વી ઉપર કેટલાક પ્રકારના લોકો છે જે ધરતી પર ભક્તિમાં અતિ પ્રિય ભગવાનને ભક્તિ કરવામાં તત્પર થયેલા હોય છે. જે ધરતી ઉપર દાન પુણ્ય અને કર્મ કરવામાં પણ તત્પર થયેલા અને વ્રતો કરવામાં તત્પર થયેલા હોય છે. અને ઘણા લોકો એવા પણ હોય છે જે પોતાના કામમાં રચ્યા પચ્યા રહે છે, જેનાથી આખો મહિનો ના થાય તે 5 દિવસનું વ્રતનું પણ જાણતા નથી અને એમનો જન્મ એમ જ વેડફે જાય છે. જે મનુષ્ય આ બધું જાણવા છતાં અજાણ થઈને મારું વ્રત કથા સાંભળતું નથી કે એ પુરુષોત્તમ માસમાં દાન પુણ્ય કે અતિથિને આદર આપતો નથી, તેઓ હંમેશા ને હંમેશા નરકમાં જ પડ્યા રહે છે. જે મનુષ્ય આ પુરુષોત્તમ માસ જાણવા છતાં જે બેન ભાંજાઓને પોતાના દ્વારે બોલાવીને જમાડતા નથી તેવા લોકોને હું ધિક્કાર કરું છું અને રવ કીડાવાળા નરકમાં તથા વૈતરણી નદીમાં હંમેશા માટે નાખું છું. માટે હે પૃથ્વી પરના મનુષ્ય, જો મારું વ્રત જે પ્રેમથી આદરશે અને ભક્તિથી કરશે, ભલે ધનનો ઢગલો ઘણો નથી, પણ મન સાફ અને ઉત્તમ પૂજા વિધિપૂર્વક કરશે તેઓની માટે હું હંમેશા ઊભો જ રહું છું. માટે હે ભાગ્યશાળી, ગમે તેટલા પાપોનો ઢગલો કેમ નહીં હોય, પણ જેને પણ મારું વ્રત શાંતિપૂર્વક આદરથી પરિવાર સાથે હળી મળીને કર્યું હશે, આદર્યું હશે, તો હું સર્વ કુટુંબીજનોને મારી સાથે વૈકુંઠ ધામમાં લઈ જાઉં છું અને ત્યાં પરિવાર સાથે મારી વૈકુંઠ ધામમાં લીલાઓ કરાવું છું. માટે હે પૃથ્વી પરના મનુષ્ય, જો અધિક માસમાં જે સ્ત્રી કે પુરુષ
પીપળાના ઝાડ પાસે રોજ જઈને ખાંડવાળું પાણી ચડાવે છે અને એક દીવો કરે છે તો એ અતિ ઉત્તમ ગણાય છે. કેમ કે પીપળામાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ રહેલો છે. માટે અધિક માસમાં પીપળાનું પૂજન પણ બતાવેલું છે. ગાય અધિક માસની અંદર જે ગાયને રોજ એક રોટલી ખવડાવે છે તેમને 33 કોટી દેવોને પૂજ્યા બરાબર ગણાય છે. માટે હે મનુષ્યો, આવા તમે સારા કર્મો કરતા રહો. તેનાથી હું સૌને એમના નિમિત્તનું ફળ આપ્યા જ કરું છું. હે મનુષ્ય, આ પુરુષોત્તમ માસ અતિ એવો મને પ્રિય છે, મને ઘણો વાલો છે. આ પુરુષોત્તમ માસ મારા શરણે બેઠેલો છે. માટે હે મનુષ્ય, તમારાથી થાય એટલી ભક્તિ આ પુરુષોત્તમ માસમાં તમે કરો ત્યારે હું તમારી પાસે તત્પર રહીશ. બસ આ જ છે. આથી વધારે ભક્તિમાં હું કાંઈ માંગતો નથી. ઇતરી શ્રી અધિક પુરાણી પુરુષોત્તમ માસ મહિના વ્રત ઉપવાસ દાન દક્ષિણા મહાત્મય સંપૂર્ણ. બોલો રાધા પુરુષોત્તમ દેવ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ના જાણતા હોય એવા નહીં કહેવાનું. આ જમાનામાં કહેવા જવાનું બહુ અઘરું છે, પણ ભગવાન એવું કહે છે એ તમારી નિંદા ભલે કરે પણ એ કરીને સત્યનો માર્ગ બતાવો. શું એ ભલે જે એનું આવવું ના આવવું એની મરજી. તમારે સત્યનો માર્ગ કહેવાથી ખાલી એવું પેલી જમનાબાની લોટી ડોહી એ આજે વાર્તા કહી દો એટલે આને લાગતું પડી જાય. બરાબર? એટલે કહેવાનું કે ચાલ ને બેન, ભગવાન માટે વધારે નહીં, 2 મિનિટ ચાલ. બેઠી ખાલી પુરુષોત્તમ કરશે તો એનું ફળ એને મળશે. એનું ફળ એને તો મળશે, પણ એથી 4 ગણું પુણ્ય એ આવીને બેસશે તો એ ફળ તમને મળશે. ભગવાન એવું કહેવા માંગે છે. કેમ કે આ કળિયુગ છે. શું છે? આ કળિયુગ છે. આ કળિયુગ છે. કળિયુગની અંદર કોઈને 4 વાર ઠપકો આપીશું ને ત્યારે એકવાર એના મગજમાં ઉતરશે. બાકી તમારા થકી કોઈ ભક્તિના માર્ગે દોરાય. કુંવારી કેમ છે? નર્મદા માતા કુંવારા છે. કુંવારી કેમ છે? લોકકથાઓ અનુસાર એક સુંદર રાજકુમારના રૂપમાં ઓળખીતા સોનભદ્રને પ્રેમ કરતી હતી. નર્મદા અને સોનભદ્રનો સુંદર મિલન થવાનું હતું, પરંતુ નસીબમાં કંઈક અલગ જ હતું. લગ્ન પહેલા નર્મદાને ખબર પડે છે કે સોનભદ્રા તેની દાસી જુહીલાને પસંદ કરે છે. બંને પ્રેમીઓના મનમાં મોટી તિરાડ પડી ગઈ. દિલ તૂટતા અને દગો મળવાને કારણે નર્મદા તેના ભૂતપૂર્વ મંગેતરના વ્યક્તિત્વથી વિપરીત સોનભદ્રાથી દૂર પશ્ચિમ તરફ જવાનો નિર્ણય કરે છે. તેમજ નર્મદાએ કુંવારી રહેવાનું પણ નક્કી કર્યું. તેથી નર્મદા ઉલટી દિશામાં વહે છે. આ જ કારણ જેની જોડે નર્મદાનું નક્કી થયું હતું, નર્મદા માતાને, એની જ જોડે એની બહેનપણી પ્રેમ કરતી હતી. તો એમ કે 2 બહેનપણીઓનો જીવનમાં તિરાડ પડે
એના કરતા હું જ ખસી જાઉં. શ્રી કૃષ્ણના અંતિમ સંસ્કાર કોને કર્યા હતા? મહાભારતના યુધિષ્ઠિરના 36 વર્ષ પછી ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનું શરીર છોડવાનું અને પૃથ્વી છોડવાની સાથે જ કળિયુગનો પ્રારંભ થશે. જ્યાં કરે છે મહાભારતના યુદ્ધ પછી ભગવાન શ્રી કૃષ્ણ એકવાર એક ઝાડ નીચે આરામ કરી રહ્યા હતા ત્યારે એક બહેલિયાના તીર તેમના પગમાં વાગ્યું, જે તેના મૃત્યુ તરફ દોરી ગયું. અને એક બહેલિયાના તીર તેમના પગમાં જ્યાં બહેલિયાને તેની જાણ થઈ. ઘણાને ખબર હશે, જે જાણતા હશે, કે ભગવાનને તીર વાગવાથી મૃત્યુ થયું. પણ જેને ના ખબર હોય, બહેલિયાને તેની જાણ થઈ ત્યારે તે ઘણો દુઃખી થયો અને શ્રી કૃષ્ણ ભગવાન પાસે માફી માંગવા માંડ્યો કે હે પ્રભુ, તમે આ ઝાડ નીચે બેઠા છો, મને ખબર નથી, મને માફ કરી દો. માફી માંગવાનું શરૂ કર્યું ત્યારે થોડાનો સમય આવી ગયો છે. આ પછી પાંડવો ત્યાં પહોંચ્યા અને અર્જુને ભગવાન કૃષ્ણના અંતિમ સંસ્કાર કર્યા. અને કૃષ્ણ ભગવાન મર્યા પછી આ કળિયુગનો પ્રારંભ થયો હતો. એટલે અત્યારે શું ચાલે છે? કળિયુગ. હજુ સતયુગ ક્યારે આવશે એવો તમને 2 દિવસ પછી. હવે આજની વાર્તા. અંગેરાયના બેગ ફેંકી દીધું. જે માર્ગે ચાલતા હતા એ માર્ગે ચાલવા માંડો, કે આપણે માણસ જ છે. એટલે જેસે છે તેસે ના થઈ જતા. અને યાદ રાખજો, કેમ કે મનુષ્ય જન્મ કેવી રીતે પ્રાપ્ત થાય છે, શું, અને ત્યાર પછી એક આત્મા 20 લાખ વખત વૃક્ષયોનીમાં જન્મે છે. એક આત્મા આપણે મરી જઈએ તો પહેલા આ બધા જન્મ લઈએ, ત્યાર પછી મનુષ્ય યોની. પુણ્ય પાપ હોય અને જો ભોગવાનું બાકી હોય તો આ બધા જન્મ લીધા પછી, હું બોલું છું એ જન્મ સાંભળજો. એક આત્મા પહેલા તો 20 લાખ વખત વૃક્ષયોનીમાં જન્મે છે. બીજું, તે પછી 99 લાખ વખત જળતર જીવો તરીકે જન્મે છે. જળમાં 99 લાખ. તે પછી 10 લાખ વાર જંતુ બને છે. 10 લાખ વાર. ત્યારબાદ 11 લાખ વખત પક્ષીઓ યોનિમાં જન્મે છે. તે પછી આત્મા 20 લાખ વખત પ્રાણીના રૂપમાં જન્મ લે છે. ત્યારબાદ પોતાના કર્મ પ્રમાણે ગાય યોનિમાં પછી મનુષ્ય જન્મ મેળવે છે. ગાયની યોની તો ક્યારે મળે? કર્મ જોઈને. આ જે કહ્યું એ તો આપણા પાપ સારા ન સારાનો જન્મ ગયા, પણ હજુ ગાયની યોની તો તમારા કર્મ પ્રમાણે મળે. અને ત્યાર પછી મનુષ્ય યોનીમાં 4 લાખ વખત જન્મનો નિયમ છે. તે પછી વ્યક્તિ પિતૃ અથવા દેવ યોનિને પ્રાપ્ત કરે છે. પિતૃ એટલે ભૂત પિચાસ, પાછો બાકી હોય એટલે ભૂત પિચાસ યોનિમાં જન્મ નક્કી કરે છે. પરંતુ પાપ કર્મ વ્યક્તિને ફરીથી નીચલી યોનિમાં ભટકાવી શકે છે. માટે મારે કઈ વધારે કહેવું નથી. મને જે આગળના 3 અધિક મેં વાંચ્યા કથા, એ કથા આ અધિકમાં મને બહુ આનંદ થયો અને બહુ આમ ભાવ લાગ્યો. એવું લાગ્યું કે ખરેખર અહીંયા ભગવાન સાક્ષાત છે. કેમ કે તમારા બધાનો ભાવ છે. તમે બધા આવીને બેઠા છો અને તમે
આ સાંભળ્યું છે? ભક્તિના માર્ગે માણસ ક્યારે દોરાય? જ્યારે એનું થોડું પુણ્ય હોય ને તે જ માણસ ભક્તિના માર્ગે દોરાય છે. બાકી ધક્કા માર ગાડી કરો ને તો હોય એનું પુણ્ય ના હોય ભક્તિ કરવાનું, તે નફટ નગારા જેવો છે. એ ભક્તિના માર્ગે આવે જ નહીં. માટે તમારા કર્મ સારા છે અને હજુ આનથી આપણે કર્મ સારા બનાવવાના છે. આ જે આપણે અધિક માસનો ચોપડો સાંભળ્યો ને એ એવું કે છે કે આપણે ગૌલોકમાં વાસ કરવાનો છે. શું હશે આપણા ગત જન્મમાં પાપ કર્મ જે હોય તે, પણ ભગવાનને હવે એક જ પ્રાર્થના કરવાની કે પ્રભુ અમે તન મન ને ધનથી આ તમારો પુરુષોત્તમ માસ ગાંડા ગબલા તરીકે કર્યો છે, માટે વધારે નહીં થોડો પણ તમારા ચરણમાં અમને વાસ આપજો અને અમારી બુદ્ધિમાં તમારી ભક્તિ પસરાવજો. ક્યારેય અમારામાં ખોટ લાવતો નહીં. બસ અમારા શરીરમાં અને અમારી આત્મામાં તમારો જ વાસ રહે. આવી પ્રાર્થના બધાએ કરવાની છે. અને અધિક માસ પૂરો થાય એટલે કોઈ દિવસ ભગવાનને કોઈ ભૂલતું નહીં. કર્મ કરતા પહેલા આ કથાઓ યાદ રાખજો કે ના ના હું આવું કરીશ તો આ થશે. કોઈ શીખી નહીં આવ્યું, માં હો આપણને મારે તો જ આવડે એવું આ ભગવાનની એક પ્રસાદી જ છે. આપણને સારા માર્ગે દોરવા, કેમ કે ભોગવવું તો ભગવાનને પણ પડ્યું છે. હે કુંતા માતાને ભોગવવું પડ્યું છે, ભોગવવું પડ્યું છે. માટે આપણે આ બધું યાદ રાખવાનું છે. હવે કુંતા માતાને ભોગવવું પડ્યું છે એ કથા કાલે. આજે આપણી જમનાબાની લોટી, હા લોટી લઈ ગયેલા એ બધાને હોય એ સાંભળી હોય તો બીજી કહું. હા એવો કરીશ, એવા કરીશ 5 દિવસ પહેલા મનસુખ આજથી નહીં. ચાલ જેમ કેમ કે ભક્તિના માર્ગે મેં કહ્યું કે આપણે કહેવાનું જઈએ તો કે ભાઈ અમે તો દર ત્રીજા વર્ષે અધિકનો ચોપડો બેહે, બીજી ભક્તિ થાય કે ના થાય, પણ આમાં ભૂલમાંથી લીધેલું નામ હું આપણને ઢગલો પાપનો હોય ને તે પણ ધોવાઈ જાય છે. માટે આપણે જાણીએ છીએ તો આપણે બીજાને કહેવાનું કે બેન તને ટાઈમ નહીં ને તો ખાલી એક કથા સાંભળી તું જતી રહેજે. શું ખાલી કથા સાંભળી જતી રહેજે તો એમનો ઉદ્ધાર થાય અને એમને સારું પુણ્ય મળે. એવી જ રીતના આ ગંગાબા જમનામાં, હા એમને ભક્તિની કઈ પડેલી નહીં. એક ગામ હતું, એ ગામની અંદર એક જમનાબા રહે, ડોસીમાં એકલા જ, કોઈ નહીં. એ તો સવાર ઉઠે એમનું કામ કરે ને એમની પાસે એક રોડી એવી લોટી, એ લોટી એમને બહુ વાગે. શું કામ કરે ને પાછી લોટી જોવે, કામ કરે ને પાછી લોટી જોવે. શું અડે ઘડે જ્યારે પેલું એનું નાનું છોકરું ના હોય એમ જમનામાં તેમની લોટી કામ કરતા કરતા જોયા કરે. એમનું રોજિંદુ કામ આવું બની ગયું. નહીં હરિનું નામ લેવું કે નહીં ભગવાનને દીવો કરવો. જેમ અત્યારના કળિયુગમાં એવું છે કે સવારમાં ઉઠ્યા એટલે ફોન લઈને બેસીએ, આખો દિવસ ફોનમાં ટાંકી રહે ને પ્રભુના દર્શન બાકી રહે. બરાબર? એટલે આ ફોન આવે ને તારના મનુષ્ય વધારે બગડી ગયા છે. પેલું તઈ ડોસાને એટેક આવતું હોય ને પણ પેલું ફોનમાં જ નથી, પેલું કાનમાં ડટ્ટા નાખી અને પેલું પાનિયાર કરતું તઈ જ મરીને જીવ જતો રહે. પછી જ્યાં ડટ્ટા કાઢે ત્યાં અરે બાને આવું થઈ ગયું અને પણ બેન તો કાલની ફોનમાં ટાંકી રહેલી. એટલે આ ફોન બહુ ખરાબ વસ્તુ છે. ફોન બહુ ખરાબ વસ્તુ છે. ફોન હતો તો વડીલો પ્રત્યે પ્રેમ ભાવ હતો, ફોન હતો ને તો સગાવાલા પ્રત્યે પ્રેમ ભાવ હતો. આજે મામા ઘેર જવાનું છે, આજે તો અમારે આવવાના છે, આવે હવે પણ અંદર તો વાત થઈ રહી. હું કરવા આવતી હશે તો ખેતરનું દુનિયાનું કામ. આ
અત્યારે એક તો કે આ બધી ભાજી કહન કરવાના મારે અહીં જવાનું થઈ જવાનું કામ નથી ગયું. આ બધા હું પણ આવી જાઉં મારે એમના અધિકના ચોપડા વાંચવાના કેટલા મહેમાન આવી જાય હું પણ આવી જાઉં. તમે એકલા નહીં. એટલે ફોન બહુ ખરાબ વસ્તુ છે. ભલે ફોન હારો છે એમ કેમ હારો કે કઈ કોઈને થયો આપણે તાત્કાલિક પહોંચી જઈએ. ભગવાને વસ્તુ હારી કરી પણ માણસ છે ને એ બગડી ગયો છે. એ બગડી ગયો છે. આખો દિવસ ફોન લઈને હવારમાં નહીં ધોઈને બધાને આ છોકરાઓ પહેલા છોકરા જાતે ખાઈ લેતા હતા. ખીચડીની ડીશ મૂકી દો, દાળ ભાતની ડીશ મૂકી દો, જાતે બાચકા ભરીને ખાઈ લેતા, ભરે વેરતા, પછી હંગરીને પોતો માર લેતા. આજના તો પોતો મારો પડે ને એટલે ફોન આપી લે વહેલો પેલું મોડા છોકરા ના તો એવો ફોન જોઈ એમ એના મોડા ડૂચા ઘાલ્યા છે કરે પણ જોઈ ના કે હજુ છોકરો કર્યો નહીં ખાઈ ગયો. હા તમે બધે આ બની જ ગયું છે. હા એ પોતે ફોનમાં ધ્યાન આપે એટલે ફોન જરૂરિયાત પૂરતો વાપરો, સારા કામ માટે વાપરો. એવી રીતના જમના બેન તો લોટીની પાછળ પડ્યા. હવે એવામાં ગામમાં ભાગવત બેસી. ભાગવત આપણા જેમ બેસી એટલે ગામની બધી ડોસીઓ બહેનો વહુઓ બધી ટાઈમ કાઢીને જાય. એક દાડો બે દાડો બધા જતા હતા પણ જમના બાના રસ્તેથી જાય ઘર પાસેથી. બધા કે આ ડોહી કોઈ દાડ આવતી નહીં, આપણે એને લઈ જઈએ. જરા આવે તો એનો ભાવ સુધરે. આ ભાવમાં તો અહીંયા એકલી જ છે, એનું કોઈ છે નહીં. કે સારું કાલે કહીશું ચાલો અત્યારે આપણે મોડું થાય. પછી એ લોકો તો હાજે વળતા આવે છે ત્યાં કે જમના બા તઈ બેઠા. હા ત્યાં કે તમે તો કથા સાંભળવા નહીં આવતા, અહીંયાનો અહીંયા છે આપણા ગામમાં જ તો શું કર્યા કરો છો કે કથા સાંભળવા. અરે બેન તમે નવરા, હું થોડી નવરી. માં તો કચરા વાળવાના, પોતા મારવાના, ખાવાનું કરવાનું, આ કરવાનું, મારી લોટીને જોવાની. કે અરે લોટી પણ તમારી લઈ જોવાની કે મને ટાઈમ નહીં કે કાલે તૈયાર થઈ જજો અમે તમને લેવા આવીશું. બૂમ પાડી છે આજે. એટલે બધા તો એમના ઘરે જતો રહ્યા. બીજો દિવસ થયો એટલે બધા કામ પરવારીને કથા સાંભળવા જતા હતા. એટલે પાછા બધા કે આજ તો જમના ડોહી લઈ જઈએ કે ચાલો ને કે બા ચાલો ચાલો જમના બેન ચાલો. પણ ડોહી અરે ના રે બેન કાં આવું કે માં તો આ આવે પેલું આવે હગું વાળું આવે કોઈ આવે અતિથિ મારો દરવાજો બંધ જોવે કે એ કથા બધા તમને જ શોભે મને નહીં, તમે જાઓ કે શું. ત્યારે કોઈ આપણા જેવા બોલ્યા દિવ્યાબેન જેવા. એટલે એમને બેન કે હું મય તમે હો ડોહીમાં કે જરા બે કથા સાંભળો તો મરણ તો સુધરે તમારું. આ બેન મારું તો મરણ સુધરેલું જ છે, તમે જાઓ. એટલે પેલા લોકો તો ગયા. જતા જતા પાછા એ લોકો રસ્તા વાત કરે આ ડોહીને લઈ જવી અઘરી છે. કે છો ને એ ના આવે પણ આપણે રોજ બોલાવવા જવાનું. એ ટોળામાંથી એક જણી આવું બોલે કેટલા દિવસ નહીં આવે. એ ના પાડે તો આપણે રોજ એના ઘરના બહારથી તો નીકળે છે બોલાવવા જવાનું જ કે. એટલે પછી ડોહીએ તો નક્કી કર્યું કે રોજ બોલાવવા જવાનું. એટલે રોજ ડોહીઓ ત્યાંથી પસાર થાય જમનાબા ચાલો જમનાબા ચાલો. ડોહી રોજ ના પાડે પછી કે આજે પેલું આવે એના કરતાં પરવાડે જવું અને રોજ કહેતી મટે. એટલે જો આજે બોલાવે તો જતી રહીશ કે રોજ રોજ આવીને મારું માથું કહી જાય ચાલો 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 તો એક દાડો હું જઈ આવીશ. આ બાજુ સમય થયો બધી બહેરીઓને આવવાનું એટલે એ તો અંદર બેઠેલી હતી. કઈ ગયા જમનાબા ઓ જમના બેન ચાલો કે કથા સાંભળવા. અરે બેન તમને ના પાડો મને નહીં ફાવે, મને નહીં ફાવે. ત્યારે ચાલો ને કે હું કે હવે આ તમારો ભાવ સુધારો કે આ તમારા પગ લાકડામાં લટકે છે કે. અરે હું હમણાં થોડી મરવાની છું બેન કે તે લાકડામાં લટકે. અરે પણ ચાલો કે કે હારું ચાલો આવો. પછી ડોહીએ તો હું કરું થેલી લીધી, થેલીમાં પેલી લોટી મૂકી એટલે જમના ડોહી તો કથામાં જઈને આગળ બેસી ગયા. સરસ બધા જ. પછી આ બાજુ તો મહારાજ કથા કે છે અને પછી કથા કરતા કરતા કીર્તન બીર્તન ચાલુ થયું. એમાં ખબર નહીં લાતા લાતીમાં આવાજ આવીને જમના ડોહીની લોટી ખોવાઈ. જમના ડોહીની લોટી ખોવાઈ ગઈ. આ બાજુ કીર્તન બીર્તન પત્યું. ડોહી કે હાય હાય મારી લોટી નહીં કે
હવે હું કહું એ તો આમથી આમ બધે મારી લોટી જોઈ મારી લોટી જોઈ મારી લોટી જોઈ આખા મંડપમાં પેલા બૈરાઓને હોના જવા દે જે લઈને આવેલા દોઈને ના 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 મારી લોટી મને મારી લોટી વગર ઊંઘ ના આવે કે મને મારી લોટી જોઈએ હું તો મારી લોટીને દિવસમાં 10 વાર જોઉં ના તો મને ખાવાનું ના ઉતરે કે મને મારી લોટી જોઈએ હું મારી લોટી ખોરીશ આ બધું દ્રશ્ય થઈ મંડપની અંદર અને પાત થઈ ગયો આમથી આમ દાડી જમના ડોહી લોટી ખોરવામાં પેલી બહેનો આમ ખોરે પેલા નાના નાના છોકરાઓ જમના ડોહી લોટી આમ ખોરે પેલા ગોર બાપા કથા વાંચતા હતા એ કે આ નક્કી આ ડોહીમાં આઈ તારની અડે ઘડે થેલીમાં જોયા કરતી તે નક્કી એનું કઈ ખોવાયું એટલે મહારાજે તો કોઈને બોલા ને આ શું થયું છે કેમ ના કે પેલા જમના બાની લોટી ખોવાઈ લોટી કે બોલાય બોલો માજી હું થયું અરે હું થયું કે આ લોકો રોજ કથા સાંભળવા મને બોલાવે આજે થયું જાવ તા હું મારી તો લોટી જ ખોવાઈ ગઈ કે લોટી હા લોટી તો તમારી છે ને તે પેલો નારાયણ નામનો છોકરા હાથમાં મેં જોયેલી કે હે કઈ રે કે એ તો જો નહીં ખબર પણ એ નારાયણ લઈને રમતો તો અમે જોયું હતું કે મેં વાંચતા એ એક છોકરા હાથમાં લોટી હતી નારાયણના હાથમાં હવે એ નારાયણને હું કઈ ખાવું મહારાજને એમ કે થોડું ઠંડુ પડી જાય માજી એમના ઘેર જતા રહે કે ખોવાઈ ગયો છે પણ માજી તો ના હારું ચાલો કાલે કથામાં આવે તારે નારાયણ આવે તો આપણે પૂછીશું એટલે ઘેર કે મારી લોટી જતી રહી આખા રસ્તે પેલા બધા બૈરાને કોસ કરી કથામાં લઈ આવ્યા મારી લોટી જતી રહી કોઈ નારાયણ લઈ ગયું છે ગોર બાપાએ કીધું કે હા મહારાજે કીધું નારાયણ નામનો છોકરો લઈ ગયો છે કે લોટી કાલે આવીને પહેલા બધા કે લોટી ખર્જો મારી કહી દીધું કે હવે તો લોટીના લીધે ડોહી રોજ આવવા કથા સાંભળવા લોટી જોઈએ એટલે ડોહી તો ભાઈ રોજ આવે ને લોટી નારાયણને જોયું બધાને પૂછતી જાય એનું ધ્યાન કથા સાંભળવામાં ને પણ નારાયણને ખોલવામાં તા પેલા જોડે લાઈ માંથી કે તમારી લોટી મળી જશે આ કથા પૂરી થતા લગીને કોકવાર તો નારાયણ આવશે ને કે કથા છેલ્લે દાડે તો નારાયણ આવશે ને તમે શાંતિ રાખો તો કે એ તારી વાત સાચી હા કે એ તારી વાત સાચી તો કે હાલો હવે હું રોજ આવીશ મારી લોટી મને મળી જવી જોઈએ હાય નહીં તો હું તો હું કઈ લોટી ખાઈ જઈશ કે મને મારી લોટી વગર ગમે નહીં ફાવે નહીં અને ઊંઘ પણ આવે નહીં ડોહી તો રોજ ઘેર આવે અને મારી લોટી હાઈ લોટી કામ કરે અને પેલી બૈરી આવે ત્યાં પહેલા તો ઓટલે બેસી જાય એ લોકોની રાહ આવે એ જોવા માંગે કેટલું મોડું કરી દીધું કે જરા વહેલા જઈએ અને કોઈ નારાયણ નામનો છોકરો ભટકતો હોય તો લોટી પૂછે કે નહીં પછી તો આગળ બહેન આમ એમ ચારે બાજુ ગોળ બાપા બધું જોયા કરે વાંચતા અને રોજ બધા પૂછે નારાયણ છે નારાયણને જો નારાયણ આવ્યો કોઈ નહીં પછી ગોળ બાપા કે ચલો આજે બધા તમે નીચે બેઠેલા કીર્તન કરશો કીર્તન કરજો એટલે ડોસીમાં કે હું કરીશ હું ગોળ બાપા તો ખુશ થઈ ગયા કે ચા ડોહી કીર્તનના માર્ગે તો આવી ને એમ કરે સારું ગૌરવ તારે સરસ કીર્તન હું તો ગઈ તી પારાયણ સાંભળવા મારી લોટી લઈ ગયો છે નારાયણ એકલી થી આખો દિવસ હતો ધૂળની જેમ ગવડાવી પછી ગો બાપા કે કઈ મેં કીર્તન ગાવાનું કહ્યું બસ થઈ ગયું પૂરું કે આરતી કરો આરતી કરી પ્રસાદ લઈને ઘેર ગયા એને તો બસ મારી લોટી મળી જાય પછી તો એ રોજ જજ કીર્તન જ કરીશ મારી બેન કોટા તો કોને લાવવા આપો કે તું કા કીર્તન જ કરીશ હું તો ગઈ તી પારાયણ સાંભળવા મારી લોટી લઈ ગયો છે નારાયણ એમ તો રોજ ધૂમ ગવાય મારા તો થયું હારું મેં હોકા કહી દીધું હવે રોજ આવું ગાય રોજ એ જ ગાય કોઈને આપે નહીં એવા કોઈને આપે નહીં આજ 2 ગીતી ગાવાની રોજ એટલે પછી ઉપર નારાયણ કેવી તમારી ભક્ત છે કે રોજ એક જ ગાગા કરે છે એને આગળ બીજું કોઈ કીર્તન આવડે છે કે નહીં
ત્યારે ભગવાને કીધું નારાયણ ભગવાને કે તમે જાણતા નથી એની લોટી ખોવાઈ ગઈ છે, એ મને નહીં યાદ કરતી, એ એની લોટીને યાદ કરે છે. હા તો કે મને એવું થાય કેટલી તમારી હારી ભક્ત કહેવાય કે આખા ભાગવતની અંદર એ ખાલી તમારું જ ગાય છે કે મારી લોટી નારાયણ લાગ્યો પણ મારા મગજમાં ઉતર્યું નહીં. તો કે કેવી લોટી? તો કે એની લોટી. તો કે તમારે લોટી આપવા જવું પડશે. તો કે થોડી શાંતિ તો રાખજે આપવા, હજુ ભગવતના 2 દિવસ પૂરા થવાના વાર છે, ત્યાં લગીને જેટલી મારી ભક્તિ કરે એટલી કરી લેવાની. હા એટલે પછી એ તો પાછો છેલ્લો દિવસ આવ્યો એટલે કે કથા પૂરી થવાય, નારાયણ આવ્યો કે નહીં એ તો બધે કોઈ નારાયણને કોઈ જો નારાયણ ગામના લોકો હો ડોહીમાં નારાયણ મળ્યો, ડોહીમાં નારાયણ મળ્યો. તો કે તમે નહીં ઓળખતા કોઈ ના? અરે આપણા ગામમાં નારાયણ નામનો કોઈ છોકરો જ નહીં, અમે આખું ગામ તમારી લોટી માટે ફરી હોય. કે છોકરાઓ તો કેવા ખબર ને ડોહા માણસને પજવવાનું ગમે. તો કે હું વાત કરું? કે હા આખા ગામમાં અમે એકદમ ફરી વળેલા, પણ તમે તો રૂપિયાની ચોકલેટ ના ખવડાય. અમે બધે પૂછ્યા કે કોઈ નારાયણ નામનો છોકરો છે જે માજીની લોટી લાયા હોય? નારાયણ નામનો છોકરો કશે નારાયણ નામનો આપણા ગામમાં છોકરો છે ને. હાય હાય બા મારી લોટી મળશે કે નહીં? આ મોગ્યું પારાયણ કે પેલો બધો મને લઈ ગઈ સાંભળવા અને મારી લોટી જતી રહી કે એ તો એવું કલ્પાન કરે છે કે આજે છેલ્લો દાડ છે, આજે નારાયણ આવવો જોઈએ. ના એ તો આ બધેની કાંઈ બને એ તો ગઈ. ચાલો માજી આવવાની જાસ્તા આવવાની જ કે મને મારી લોટી જોઈએ. પછી એ તો જાય છે, સૌથી આગળ બેસી જાય છે અને એનું ધ્યાન કથામાં નહીં. નારાયણ કૃષ્ણ, નારાયણ કૃષ્ણ, નારાયણ નામનો છોકરો જો, નારાયણ નામનો છોકરો આવ્યો છે, કોઈ નારાયણ નામનો છોકરો આવ્યો છે, નાના નાના છોકરો, ભાઈ તાર નામ નારાયણ, ભાઈ તાર નામ નારાયણ, નારાયણ 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 બસ બોલ બોલ કરે. માતાજી કે પ્રભુ જાઓ ના તાર સાસો નહીં તો પેલી ડોસીઓનો આઈ બનશે જે તમારી ભક્તિ કરવાના આવી છે. પ્રભુ કે હા બરાબર એવું છે. પછી નારાયણ ભગવાન તો છોકરાનો રૂપ લઈને આવ્યા, હાથમાં લોટી લઈને, અને ત્યાં કીર્તન ચાલે છે મંડપ છે કે હું તો ગઈ તી પારાયણ સાંભળવા, મારી લોટી લઈ ગયો છે નારાયણ. એટલે તો નારાયણ એમ રમતો કૂદતો લોટી લઈને આવ્યો. અરે નારાયણ નારાયણ બધાની વચ્ચે બાઈક બેઠી ઊભી થઈ ઊભો રહે કે હું લોટી લઈને કઈ જતો રહ્યો? તો કે ભાઈ તમારી લોટી મને તો ત્યાં પડેલી મળી. અરે શેની પડેલી મળી કે મારી કોઠીમાંથી લોટી કશે જાય જ નહીં કે તમારી લોટી છે કે મને તો બહુ સારી લાગી એટલે કે હું તો લઈ ગયો તો રમવા. અરે પણ આટલા દિવસ તું આવ્યો નહીં તેનું હું કે મેં ખાધું નહીં પીધું નહીં. તો કે સારું એ બાને તમે ભગવાનની ભક્તિ કરી, તમારા અપવાસ થયા. અરે હું ભગવાનની ભક્તિ કરી કે મને આ લોટી વગર ઊંઘ ના આવે, તમારું જાગરણ થઈ ગયું કે કેટલી બધી ભક્તિ કરી. અરે ભાઈ તું તો કહેવો પડે હા કે વાર બાપા મારી લોટી મળી ગઈ, એની બધી બેઠક મારી લોટી મળી ગઈ. પછી કે લાવ હું તો ગઈ તી પારાયણ સાંભળવા, મારી લોટી લાવ્યો છે નારાયણ. પછી એવી રીતના ચાલુ કર્યું. બહુ થયું જમણામાં હવે બંધ કરો કે લોટી મળી ને છેલ્લે દાડે ગોર બાપાને તો બહુ હસવાય છે. આ બાજુ કથા પતી પછી ગોર બાપાએ કર્યું, બધા પગે લાગવા ગયા એટલે જમણામાં આવો ગયા. તો કે જો જમણામાં આ તમારી લોટી કોઈ નારાયણ લઈ નતો ગયો, એ ભગવાન જ લઈ ગયા હતા. માટે ભગવાને તમને ભક્તિના માર્ગે દોર્યા છે તો હવે આ ભક્તિ તમે છોડતા નહીં અને ભક્તિના માર્ગે દોરેલા રહેજો. કેમ કે ભગવાન જાતે તમારી લોટી લઈ ગયેલા અને ભગવાન જાતે આવીને તમને લોટી આપી ગયા છે. તો કે એવું? તો કે હા પ્રભુ અરે કે હું મૂર્ખી ભગવાનને ઓળખી ના શકી, પણ કહીને હવે હું રોજ હરિની કીર્તન કરીશ અને રોજ પ્રભુનું નામ લઈશ. માટે ગામની ડોસીઓએ એ માજીને ભક્તિના માર્ગે દોર્યા અને નારાયણ નારાયણ બોલતા કર્યા. એનું 4 ઘરનું પુણ્ય પેલી ડોસીઓને મળ્યું. બોલો રાધા પુરુષોત્તમ દેવ કૃષ્ણ કનૈયા લાલ. પેલું દેખાવતી ફરે
પેલું એક બાપા ગામમાં કથા સાંભળવા જાય છે. એમના ત્યાં છોકરાને ત્યાં છોકરી આવી તો કે છે ને, હારે વાલા આજની ઘડી દરડી આમણી, હારે વાલા આજની ઘડી દરડી આમણી, હારે મારો વાલો આવ્યાની વધામણી જીરે, હારે વાલા આજની ઘડી દરડી આમણી. કથાકાર આ લીટી ગાય છે. તો જે બાપાના ઘરે છોકરી થયેલી ને તે 7 પેઢીએ છોકરી આવી. એટલે બાપા બહુ ખુશ કે મારા કુટુંબની અંદર 7 પેઢીએ છોકરી છે અને છોકરી થાય એટલે કુળનો ઉદ્ધાર થાય. તો એ બાપા તો બહુ ખુશ એટલે પેલા મહારાજ આવું ગવડાવે બધાને કે હારે વાલા હાજરી ઘડી તે રડી આમણી. તો બાપા શું ગાય બધાની વચ્ચે બેઠેલા કે હારે મારો વાલો આવ્યા ને છોડી દાવડી જીરે, છોડી દાવડી જીરે. એનો હરખ હતો. ત્યારે આજુબાજુ બેઠેલા કે છે કે ઓ બાપા હરખું ગાવ, વાલાની વધામણી કહેવાય છે, તમારે તો છોકરી આવી એની વધામણી નહીં. તાકે એવું તાકે હા એટલે હરખ, માણસનો હરખ. એને ભગવાનનું નામ લેવું હતું અને ભગવાનનો પાર માનવો હતો. પણ વાલાની વધામણીના બદલે છોકરી આવી એનો ઉમંગ એને આવે છે. માટે આપણે ભક્તિમાં ભાવપૂર્વક આવીએ ને તો તમારું મન શાંત રહે, મન પ્રફુલ્લિત રહે. ભલે ને આખું શરીર દુખતું હોય કામ કરે, પણ ભક્તિની જગ્યાએ આસન પર બેસો એટલે તમને કશું જ થાય નહીં. એ આ 1 મહિનામાં જેને પણ ખબર પડી હોય તે સમજી જાય. બોલો રાધા પુરુષોત્તમ દેવ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી પુરુષોત્તમ પ્રભુ જય શ્રી પુરુષોત્તમ, મળમસને વરયાપી, મળમસને વરયાપી, કીધો સર્વોત્તમ. ઓમ જય શ્રી પુરુષોત્તમ, મેઘાવી સુતાએ અનાદર કીધો, પ્રભુનો નાદર કીધો. શિવને પ્રસન્ન કર્યા પણ, શિવને પ્રસન્ન કર્યા પણ, એક વર નહીં લીધો. ઓમ જય શ્રી પુરુષોત્તમ, ઓમતાના સંતાને વિધિ વડે વ્રત કીધું, પ્રભુ વિધિ વડે વ્રત કીધું. સત પરાજય કરીને, સત પરાજય કરીને રાજાસન લીધું. ઓમ જય શ્રી પુરુષોત્તમ, સુદેવે તપ કીધું, વર્ષો 4000, પ્રભુ વર્ષો 4000. પ્રભુ તારા મહિમાના, પ્રભુ તારા મહિમાના, તપથી પામ્યો પાર. ઓમ જય શ્રી પુરુષોત્તમ, પૂર્વ જીવન કરીને નવ પામ્યો દર્શન, પ્રભુ નવ પામ્યો દર્શન. બીજે અવતારે જન્મ્યો, બીજે અવતારે જન્મ્યો, ધનવાળા જન. ઓમ જય શ્રી પુરુષોત્તમ, સુગ્રમણી જીવ તારા દીપના મહિમાએ, પ્રભુ દીપના મહિમાએ. નિષ્પાપ થઈ અવતર્યો, નિષ્પાપ થઈ અવતર્યો, શ્રી ગૌરાએ. ઓમ જય શ્રી પુરુષોત્તમ.
नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडाध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय तनोहरि सर्वमङ्गलमङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते अच्युत सकलया की जय बड़िया देव की जय जलाराम बापा की जय दशा मात की जय खात्री बापा की जय बहुचर मात की जय अंबे मात की जय आद्य शक्ति रांगल मात की जय भवानी मात की जय राजेश्वर महादेव देव की जय लक्ष्मी नारायण देव की जय गणपति गजानन महाराज महाराज की जय पवन पुत्र हनुमान हनुमान की जय ओम नमः पार्वती पते हर हर महादेव अवधूत चिंतन गुरुदेव दत्त अवधूत चिंतन गुरुदेव दत्त अवधूत चिंतन गुरुदेव दत्त अपने अपने माता पिता की जय सदगुरु देव की जय सनातन धर्म की जय वृंदावन कृष्णचंद्र की जय सियावर राम रामचंद्र की जय